નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં આ વર્ષે ઐતિહાસિક ગરમી નોંધાઈ છે. તેમાં પણ ખાસ કરીને ભુજમાં 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હતું, પરંતુ હવે થોડા અંશે ગરમીથી રાહત મળી છે. અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી 15 દિવસમાં જ વરસાદનું આગમન થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ ગરમીથી રાહત કેટલા દિવસોમાં થાય છે તે જોવાનું રહ્યું, કારણ કે ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહે છે, જે સામાન્ય કરતાં ઘણો ઊંચો છે. તેમ છતાં પણ થોડા અંશે ગરમીમાં રાહત જોવા મળી છે. 45 ડિગ્રીથી તાપમાન ઘટીને 40 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતુ આ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં વરસાદ થવાની સંભાવના છે, પણ આ વખતે 5% જેટલો વરસાદ ઓછો નોંધાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઓછા વરસાદ પાછળ અલ નીનોની આશંકા છે તેવું લાગી રહ્યું છે. વર્ષ 1982 અને 1995માં પણ અલ નીનોની અસર ભારતમાં દેખાઈ હતી અને વરસાદ ઓછો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં 60% કૃષિ ઉત્પાદન વરસાદ પર આધારિત છે, એટલે જો વરસાદ ઓછો થશે તો તેની સીધી અસર કૃષિને થશે. देखिए मौसम जैसे अभी पहले आपने पिछले हफ्ते देखा था कि 44 मैक्सिमम जा रहा था और मिनिमम 27-28, तो अब तो वो उम्मीद है कि आने वाले एक हफ्ते में सिर्फ 40 की रेंज में ही रहेगा मैक्सिमम टेम्परेचर और मिनिमम आपका 27 के करीब रहने वाला है. और जैसे बारिश की यदि बात करें तो मानसून की में ही आने की उम्मीद है. और मानसून जैसे कि आपको पता है कि केरला में हिट कर चुका है और धीरे धीरे वो ऊपर की तरफ प्रगति पर है और स्टेट्स भी ये कवर करेगा धीरे धीरे. और यहाँ पे केरला से 15 से 20 दिन के बाद यहाँ पे मानसून पहुंचा तो तभी बारिश की उम्मीद की जा सकती है. जी बिल्कुल 25 तारीख के आसपास उम्मीद कर सकते हैं और हो सकता है कि इससे पहले कोई प्री मानसून एक्टिविटी भी हो जाए. देखिए इस बार जो है अल नीनो का थोड़ा सा इफेक्ट है, उसकी वजह से बिलो नॉर्मल मानसून का हमारी फोरकास्ट है और उम्मीद है कि 95% हमारे बारिश रहने का अनुमान है नॉर्मल से. 5% जी 5% कमी का अनुमान है. गुड न्यूज, गुड न्यूज, गुड न्यूज. ओनली फॉर सनराइज एकेडमी इंग्लिश मीडियम एडमिशन ओपन for play group, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો. દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ. બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832 257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. છેલ્લા 6 વર્ષથી એક પિતા પોતાની દીકરીના હત્યારાઓને સજા આપવા માટે લડી રહ્યા છે અને પિતાનો આક્ષેપ છે કે સરકારી વકીલ આરોપીના વકીલ સાથે ભળી ગયા છે. જ્યારે અમે સરકારી વકીલ સીસી ગુજરાતી સમક્ષ આ વાત કરી તો તેમણે જણાવ્યું કે આક્ષેપો તો થયા કરે, પણ જે હોય તે, પરંતુ ન્યાય માટે એક પિતા 6 વર્ષથી લડી રહ્યો છે. હસન અલીમાં સમા મારી દીકરીને જીવતી દોખાડવામાં આવી હતી, બીજી બાયડી સારું. હા, હું 6 વર્ષ કોર્ટમાં ભટકું છું. આપણું વડાપ્રધાનનો દાવો છે कि अच्छे दिन आएंगे, कब आएंगे, कब गरीबों को इंसाफ मिलेगा. तो મને તો 6 વર્ષ इंसाफ मिलतो નથી. 6 વર્ષ ઉપર થઈ ગયા. ઘઉં હત્યાને ને દીકરી હત્યાવાળાને વકીલ એવા આરોપીને બચાવે છે. એક મા બાપની દીકરીને અપહરણ કરે છે, એક મા બાપની દીકરીને જીવતી દખાડે છે, બળાત્કાર કરે છે ને એને જીવતી દખાડવામાં આવે છે. ગરીબ માણસ શું કરે? અમે તો મીડિયા કરીને આમ ઇન્સાન કને માંગણી કરીએ છીએ કે મારી હું ગરીબ માણસ છું, હસન અલી મામદ, આ મારો આ તમે એટલું જોતા હતો તો મારી હિન્દુ હોય કે મુસલમાન હોય તો આ દેશનો વડાપ્રધાનનો દાવો છે કે દીકરી બચાવો ને ગામ બચાવો, તો મારી આમ જનતાને અવાજ મારી સાંભળવામાં આવે કે હું હરીશદાસપુરમાં છૂટી મજૂરી કરું છું આ ઉપર, તો મારી મદદ કરવામાં આવે ને આવા સીસી ગુજરાતી જેવા વકીલ આરોપીના વકીલ સાથે મિલી જાય છે
ને અમારી આ છેવા રસ્તામાં કોઈ મદદ નથી કરતો સીસી ગુજરાતી ને કરવા બીજી કોઈને વકીલને મદદ નથી કરવા દેતો. અમારી વાતથી હતી પહેલી કેસ ચાલુ થયો તેથી અમને સીસી ગુજરાતી કીધું કે તમારી દીકરીને તમે કહેજો કે પોતાના હાથી દુઃખી છે. તો અમે સીસી ગુજરાતીને કીધું કે અમારી દીકરીને દુખાવામાં આવી છે. તેદીથી અમારી કોઈ જાતની મદદ નથી કરી. બીજા વકીલો આરોપી જમીન માફિયાવાળા છે, પૈસાવાળા છે ને હું એક અભણ માણસ છું ને મારી કોર્ટમાં જબાની પણ નથી લેવામાં આવી ને મને બોલવા નથી દેતું. હું જ્યાં જેટાણે કોર્ટમાં બોલું છું તો મને MC ચૌધરીને સીસી ગુજરાતી બોલવા નથી દેતા ને મારાથી અન્યાય થાય છે. આરોપીનું MC ચૌધરી છે કે આ બધા આરોપીને બચાવે છે કે કહે છે કે હું પૈસા દો, તમે ગૌ હત્યા કરો કે દીકરી હત્યા કરો કે મને પૈસા દે તો હું તમને બચાવી દઈશ. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4 કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ, પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, NA ટાઇટલ ક્લિયર. પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ કદીરા કોમ્પ્લેક્સ RTO રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર. આજથી કચ્છ યુનિવર્સિટી પરીક્ષાના ચોથા તબક્કાનો પ્રારંભ થયો છે. 15 પરીક્ષા કેન્દ્રો ઉપર 5701 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. કચ્છ યુનિવર્સિટીનો આજે પરીક્ષાનો ચોથો તબક્કો શરૂ થયો છે, જેમાં BA, BCom, BSc, BBA, BCA, MBA, IT જેવા વિવિધ સેમેસ્ટરોની પરીક્ષા લેવાશે. જેમાં કુલ 15 કેન્દ્ર પરથી આર્ટ્સ વિદ્યાશાખાના 1905, કોમર્સ વિદ્યાશાખાના 3022 અને સાયન્સ વિદ્યાશાખાના 704 એમ કુલ મળીને 5701 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે, એવું પરીક્ષા નિયામકે જણાવ્યું છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. ઓમ કરુણા મૂર્તે નમઃ. શ્રવણ ગંગા, દર્શન ગંગા, તીર્થ ગંગા. પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000. શ્રવણ યાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 82 50 720. લેન્ડલાઇન નંબર 02836 246 625. મોબાઈલ નંબર 99 099 51 097. વેકેશનો ખુલી ગયા છે, તેમ છતાં ST વિભાગ દ્વારા વેકેશન દરમિયાન વેકેશન સ્પેશિયલ બસો શરૂ કરાઈ હતી, તે હજી પણ ચાલુ છે. આ વેકેશન દરમિયાન ST ને અંદાજે 20 લાખ રૂપિયા વધારાની આવક થઈ છે અને ટ્રાફિક વધશે તો થોડા દિવસો આ બસ ચાલુ રહેશે.
1 મે થી કચ્છ એસટી વિભાગ દ્વારા કુલ વેકેશન માટે 12 જેટલી સ્પેશિયલ બસો શરૂ કરાઈ હતી, જેમાં ભુજથી રામદેવડા, નખત્રાણાથી બોડેલી અને અંજારથી ફતેપુર સહિત અન્ય બસો શરૂ કરાઈ હતી, જે હજી પણ ચાલુ જ છે. હજી કોલેજના વેકેશન ખુલ્યા નથી, તેમ છતાં બસને ટ્રાફિક મળી રહે છે અને હજી થોડા દિવસો સુધી આ રૂટો ચાલુ રહેશે. આ વર્ષે વેકેશન દરમિયાન 20 લાખ જેટલી વધારાની આવક થઈ છે, જે ગયા વર્ષના વેકેશન કરતાં વધુ છે. ગયા વર્ષે થોડા અંશે ઓછી આવક નોંધાઈ હતી. વેકેશન દરમિયાન 1-5 થી આપણે લગભગ 12 જેટલી નવી બસો ચાલુ કરી હતી. એમાં મોટાભાગની હજુ ચાલુ જ છે. આપણે ભુજથી રામદેવડા બસ ચાલુ છે, નખત્રાણાથી બોડેલી ચાલુ છે, અંજારથી ફતેપુરા, એવી બધી બસો મોટાભાગની ચાલુ જ છે અને હજુ 15/6 સુધી ટ્રાફિક મળશે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાના છીએ. એક બસના એટલે આ બધી લગભગ 12 બસનો અંદાજિત રોજની આવક 60,000 થી 70,000 રૂપિયાની આવક થાય તો નિગમને લગભગ 15 થી 20 લાખ રૂપિયાની વધારાની આવક આ વેકેશન દરમિયાન આની થવા પામે છે. હજી આમ તો 15મી જૂન સુધી જે સ્કૂલના વેકેશન ખુલ્યા છે, કોલેજોના વેકેશન હવે પછી ખુલશે અને લગ્ન ગાળો પણ હજી 25 તારીખ સુધી છે, તો હજી 25 તારીખ સુધી ટ્રાફિક રહેવાની શક્યતા જણાય છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303, મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ હેપીનગર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી વરસાદી નાલાની સફાઈ કરવામાં આવી નથી. જો આ સફાઈ કરવામાં નહીં આવે તો નીચાણવાળા વિસ્તારમાં ચોક્કસ પાણી ભરાશે એવું લોકોનું માનવું છે. જૂના રેલવે સ્ટેશનની બાજુમાં હેપીનગર વિસ્તારમાં કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી અને આ વોર્ડમાં આવેલ વરસાદી નાલાની સફાઈ છેલ્લા 5 વર્ષથી કરવામાં આવી નથી, જેના કારણે કચરા અને ગંદકીથી ખદબદતો આ નાલો પુરાઈ ગયો છે. જો આ વરસાદી નાલાની સફાઈ નહીં કરવામાં આવે તો અગાઉની જેમ ફરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જશે. હેપીનગરના રહેવાસીના કહેવા પ્રમાણે ચારે બાજુના બધા વિસ્તારની સફાઈ થાય છે, માત્ર આ વિસ્તારમાં સફાઈ થતી નથી. અનેક ફરિયાદો છતાં અહીં કોઈ સફાઈ કામદાર આવતા જ નથી, તો તાબડતોડ આ વિસ્તારમાં સફાઈ શરૂ થાય એવી લોક માંગણી છે. અહીંયા લગભગ 5 વર્ષથી આ જે જૂના રેલવે સ્ટેશન સામેનો એરિયા જે વોર્ડ નંબર 7 છે, એમાં લગભગ 5 વર્ષથી કોઈ નાલા સફાઈ થઈ નથી અને હેપીનગર એરિયા કહેવાય છે જૂના રેલવે સ્ટેશન સામે. અહીંયા સફાઈ કરવા માટે આવે છે, આજુબાજુના એરિયામાં સફાઈ કરીને હાલ્યા જાય છે. આજ સુધી હજુ 5 વર્ષ સુધી અમે એ લોકોને જાણ કરીએ છીએ, છતાં જે સફાઈ કરવા આવે છે કે કાલે આવશું, પરમ દિવસે આવશું, પણ આજ સુધી સફાઈ કરવા એ લોકો આવતા નથી. એકવાર આવીને આગળના ભાગમાં કરી જાય છે, પાછળનો ભાગ મૂકીને હાલ્યા જાય છે. અહીંયા સફાઈ તો આજે અઠવાડિયા પહેલા કરી ગયા છે, એ પછી પણ હમણાં શુક્રવારના અહીંયા પાછળના ભાગમાં આવ્યા હતા, એ પછી પાછા આવ્યા નથી અહીંયા સફાઈ કરવા માટે. જો આ એરિયામાં આ નાલા સફાઈ નહીં થાય તો આજુબાજુના જે નીચાણવાળા એરિયામાં જે ઝૂંપડપટ્ટી જે છે એમાં પાણી ભરી જવાની પૂરેપૂરી શક્યતા છે. મારું નામ માલી મોહમ્મદ. હા, થોડું રજૂઆત કરવાનું આવતો જ નથી. આમાં ઘરઘરી આવે છે હર ફેરે, આજુબાજુમાં લીટા પાડીને હાલ્યા જાય છે કે આ ઝાડીઓ વધી જાય છે, નાલા બંધ થઈ જાય છે. એ લોકોને કોઈ જાણ કરતો જ નથી, લાગતો જ નથી કે આ એરિયામાં સફાઈ કરીએ અમે. ગરીબ વધતી જાય એટલે જ નથી દેખાતો. પછી જયારે પાણી ભરાય છે, નુકસાન થાય છે, ત્યારે આવીને કે આ મકાન તોડી નાખો, આમ કરી નાખો, આ છેડામાં નડે છે, ઓમ નડે છે. એ તો કઈ જોતા જ નથી. આટણે કેમ ને કેમ ઢગલા ભરાય છે, નાલા સાફ કરે છે, જ્યાં જગ્યા છે અહીં ઢગલા એમને મૂકી ગયા, કચરો પણ નથી ઉપાડ્યો લોકોને. તો હાથે બાવડાથી નાલા સાફ કરે છે બધા ઠેકાણે. આવા એરિયામાં કાઉન્સિલર કોઈ આવતો નથી કોઈ નગરપાલિકાનો અધિકારી ઓફિસ હોય તો અહીંયા આંટો મારતો. Jet Air Academy and Libas presents Glam Night, evening of confident style. Celebrity guest Jimmy Nanda, CID fam, anchor Neha Ahmedabad. Get 20% off at Libas for 1 year with every pass. 14th June 2014, strike out 8 p.m.
Now passes available at Jet Air Academy, Akashdeep Complex, first plot, Ayanagar, Mundra Road, Bhuj, 075-673-70200. Radhe Complex, plot number 263/264, sector A/A, sector 1/A, Gandhidham, Kutch, 097-120-13111. Libas, Rajaram Complex, Hospital Road, Bhuj. Phone number 02832224459. Return 154GH Board near St. Xavier School, Bhuj, 09374338800. Tathastu event, Panchmukha Hanuman Sheri, Maharali Chowk, Bhuj, 08006186113. Venue, Tin City Ground, opposite Accord Hospital, Bhuj. મેટ ડેપટ દ્વારા એસબીએન સમુદ્રમાં આવનાર નાનુક નામનું વાવાઝોડા અંગે આગાહી કરાઈ છે. આ વાવાઝોડું ભારતમાં પ્રવેશ કરશે તો મુંબઈ અને ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તારને અસર પહોંચાડશે, જેમાં ખાસ કરીને વેરાવળ વિસ્તાર વધુ અસરગ્રસ્ત થાય તેવું લાગી રહ્યું છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા હળવા દબાણના કારણે આ નાનુક વાવાઝોડું આવવાની સંભાવના છે, જેમાં કચ્છ પણ પ્રભાવિત થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે, જેમાં માંડવી, મુન્દ્રા અને કંડલા વિસ્તારને અસર પહોંચશે. આ વાવાઝોડાની જાણ તંત્રને થઈ ગઈ છે અને તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ધંધાકીય હરીફાઈ માટે રૂપિયાની ઉઘરાણી કરાતા બે બાપુના જૂથ સામસામા અથડાયા. આ મારામારીમાં ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ભુજથી ગઢસીસા મધ્યે ચાલતી ટ્રાવેલ્સની ખાનગી બસોમાં ધંધાકીય હરીફાઈ દિન પ્રતિદિન વધી રહી છે. ટ્રાવેલ્સના માલિકોમાં બસને ઊભા રાખવા તથા પેસેન્જરોની બાબતે અવારનવાર ખેંચતાણ થતી જ રહે છે. આ હરીફાઈ ક્યારેક એટલી હદે વધી જાય છે કે ઝઘડામાં ફેરવાય છે. આવી જ એક ઘટના અભય કલર લેબની બાજુમાં ઊભી રહેતી ખાનગી ટ્રાવેલ્સની બસ ઊભી રાખવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને આ માંગણી કરનાર નંબર પ્લેટ વગરની કાળી અલ્ટો કારમાં આવેલા 4-5 જણાએ ભૂપતસિંહ રાઠોડને માર માર્યો હતો, જ્યારે તેણે પણ જયપાલસિંહને છરીના ઘા માર્યા હતા. આમ ધંધાની બાબતે એક જ કોમના બે જૂથ ભાઈચારાની ભાવનાને ભૂલી ઝઘડી પડ્યા હતા. ઘાયલ થયેલાઓને ભુજની જીકે જનરલમાં ખસેડાયા છે. રાઠોડ ભૂપતસિંહ, મારી સાથે હું એક અત્યારે ઉભે કલરની બાજુમાં બસ લઈને ગયેલો. ત્યાં આગળ જાડેજા જયપાલસિંહ પ્રફુલસિંહ અને એનો 4 થી 5 જણાનો ગ્રુપ ત્યાં આવીને એકી સાથે મારી પર તૂટી પડ્યા. હાથડી, લાકડી, કોળી, ધારિયા અને છરી જેવા સાધન લઈને ધંધાની હરીફાઈ માટે અમારો પટ્ટો હતો અને તેમને ચલાવવા માટે આવેલો થોડોક ટાઈમ માટે. મારું નામ સ્મિત જોશી છે. આ ઘટના આપણે અભય કલર લેબની બાજુમાં સ્ટેન્ડ છે, ત્યાં બસ સ્ટેન્ડ છે, ત્યાં સામે ભૂપત રાઠોડ કરીને કોઈક હતું, એની સાથે 4 શખ્સ હતા. એ લોકોએ આમને કીધું કે રૂપિયા આપો ને કે તમારી બસ નહીં હાલવા દઈએ. ને ભાઈને માર્યો, છરીના ઘા માર્યા, પેટમાં નાખવા ગયો પણ ભાઈ હાથ આડો નાખ્યો એટલે હાથમાં લાગી. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. કહેવત છે ને, ભલાઈ કરતા ભાલા વાગે. એવી જ ઘટના ભુજના રિક્ષાવાળા સાથે બની છે. રાત્રે 2:30 વાગે પેસેન્જરને લેવા પટેલમાં પહોંચાડવા ગયેલ આ રિક્ષા ચાલકને લેવા પટેલના ગાર્ડે કરી ધોકાવારી.
અને એ ગરીબ લોકો પાસે રિક્ષાના ભાડા દેવા માટે પણ રૂપિયા ન હતા. તેથી રિક્ષા ચાલક ભલાઈ કરવાના હેતુથી તેમને લઈ લેવા પટેલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ગેટ ખુલતા તે સમયની ભયાનકતા જોઈ સડસડાટ રિક્ષા ડ્રાઈવર રિક્ષા અંદર લઈ ગયો હતો. ત્યારે વોચમેને તેને રિક્ષામાંથી ઉતારી અને ધોકાથી માર માર્યો છે. આમ વગર વાંકે રિક્ષાવાળાને ભલાઈ કરવા જતા માર ખાવાનો વારો આવ્યો હતો. તેને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે. રફીક ઇસ્કા જનરલ ઉપર ઊભો તો કે પેસી ઘેર આવ્યો તમે ના પણ પાડી હું નથી હાલતો હું નથી આવે મને છોકરીને બતાડ્યો મને કે છોકરી સા હાલત ખરાબ છે કે હાલ મૂકી આવ તમારો મારો પેટ ભર્યો અને મૂકો હાલ એવો ના કને દેવા પટેલમાં મૂકવા લે ને ડાયરેક્ટ ઓથી સિક્યુરિટી વાળા હતા ડાયરેક્ટ અંદર ગયો ને ડાયરેક્ટ મને પાવડા હતા ને માર્યો મને ત્રણ ચાર જણા જલ્યા હતા મને પૂછા કરી એટલે ડાયરેક્ટ બોલાવ્યો મને શું છે અહીંયા સાઈડમાં રાખ ભાઈ સાઈડમાં રાખું છું આ મશીન ઉતરી જાય ને નાની છોકરી છે ઉતરી જાય નાના રાખ એમ કરીને એમ કરી જાય મારામારી થઈ. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. ભુજના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં છકડો પાર્ક કરવા અને પેસેન્જર ઉતારવા બાબતે રેલવે પોલીસ અને છકડા રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી બાદ થઈ ધોકાવારી. ભુજના રેલવે સ્ટેશને અત્યારે વેકેશનનો ધમધમાટ જોવા મળે છે. પેસેન્જરોથી ભરચક રેલવે સ્ટેશનમાં દરેક નાના ધંધાર્થીઓએ રોજગારી કમાવી લેવાની ઉતાવળ અને ઉત્સાહ રહેતો હોય છે. ક્યારેક આ ધમધમાટ વચ્ચે નિયમચૂક પણ થઈ જતી હોય છે. એવો જ એક બનાવ ભુજ રેલવે સ્ટેશને આજ રોજ બન્યો હતો. છકડા રિક્ષા ચાલક દ્વારા રેલવે સ્ટેશનના ગેટની પાસે પેસેન્જરને ઉતારવા માટે રિક્ષા ઊભી રાખી ત્યારે રેલવે પોલીસે તેને છકડું દૂર રાખવા જણાવ્યું હતું. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ અને એ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. તો આ બાબતે રેલવે પોલીસ શું કહે છે તે જાણીએ. सुबह आज मैं वहाँ पे मेरी PRS पार्किंग में ड्यूटी थी और हमारे अधिकारी लोग वहाँ पे आने वाले थे तो मैं वहाँ उनको एकजुट होकर वो स्टेशन पे आ जाते हैं और मैं उनको मेरी ड्यूटी थी उनको स्टेशन से हटाने की. फिर इस लड़के को मैंने बार बार बोला, रिक्वेस्ट किया, मगर इसने कुछ नहीं सुना मेरा और फिर मैंने इसको अंदर लेके आ रहा था मगर इसने मेरा हाथ पकड़ के और इसको हटा दिया, धक्का मार दिया मेरे. तो फिर मैंने इसके ऊपर थोड़ा कार्रवाई अपनी कानूनी कार्रवाई की थोड़ी. आज कौन आने वाले थे आपके? हमारे यहाँ पे ARM साहब आने वाले हैं, अधिकारी और ADRM साहब आने वाले हैं. वो यहाँ के तूफान वाले हैं और यहाँ के रहने वाले हैं और यहाँ पे अपनी दादागिरी करते रहते हैं. इनका रोज का काम है हमारे यहाँ प्लेटफॉर्म पे आने का और हमारे स्टाफ को कभी कभी धमकी भी देके जाते हैं. જ્યારે નાના ધંધાર્થીઓ જેવા કે રિક્ષા, ટેક્સ તથા ટેક્સી ચાલકો પોતાની રોજગારી માટે આ ધંધો કરતા હોય છે ત્યારે ક્યારેક આવી નાની મોટી ભૂલ થઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. આ રિક્ષા ચાલકની વાતચીત પરથી જાણવા મળે છે. અમે અહીંયા બધા ટ્રેક્સ તોફાનવાળા છીએ, બધા ભેગા રહીને ધંધો કરીએ છીએ. અમારી ગાડી ત્યાં અહીંયા સાઈડમાં રહે છે અને રેલવેને કોઈને આડી આવતી નથી. છતાં એ છતાં રેલવેવાળા આવી રીતે અમારા ઉપર લાઠીચાર્જ પણ કરે છે. ડ્રાઈવરોને જેમ મજા આવે એ લોકો ડ્રાઈવરોને મારે છે અને કોઈક ડ્રાઈવર કહેવા જાય તો એ લોકો ઉપર એમ કહે છે તમને અંદર કરી નાખશું અને ખોટા કેસ નાખશું તમારા ઉપર. અને ડ્રાઈવર માણસ છે એની બુદ્ધિ કેટલી હોય પછી બિચારો હાલ્યો જાય, માર ખાઈને પણ હાલ્યો જાય. મારી માંગ એ છે કે આવી રીતે કોઈ પણ ડ્રાઈવર ઉપર લાઠીચાર્જ ન થવો ખપે. કલ્ચર ફોર મેન્સ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ
એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર. અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડબે 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9902275595 02832227595. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.